હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવદરમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે થાય છે રસોઈ. જુઓ, રસોઈ બને છે ને એક કોર જુઓ ઉર્વીબેન શું કરે છે ને એ દેખાડવું નથી કેમ કે જો પપ્પા છે ને નવરા થઈ ગયા છે ને મમ્મા રોટલી બનાવવાની છે. કેમ કે ઉર્વીબેન ને પીસોટી ખસી ગઈ છે એટલે છે ને એમને ઘડો મૂક્યો છે. ગંઢોળી મૂકીને ઘડો મૂકે એટલે શું કે પપ્પા કે પીસોટો હોય એવડા મોટા પેટમાં. તો ઉર્વીબેન જો આટલા હું બતાવું અહીંયા સૂતા છે કેમ કે એમને ઘડો મૂક્યો છે. આ જો વિશુબેને તો જો કર્યું જો એને હિંચકો બનાવ્યો છે મિત્રો. ચાની મહેનત તો જો સાસુ તો નતું તો પછી આ સિંગલ નું કર્યું તો પછી યાદ આવ્યો કે આ તો આવી ના થાય. સારું સારું. મમ્મી જો કપડા હંકેલવા માંડ્યા છે. આજો 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 હાળી કહે પાણી નડવાનું નથી વિશુ. લે 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 આજો કરે ઈ એન મમ્મીને. આગી રે લે આજો એ દુખે પેટમાં. લે પપ્પા ખીજાણા વિશુને. હવે તું નાની નહીં આમ કરતો. સારું ચાલો. તો મિત્રો છે ને મિત્રો આમ જો ઊભી મારે જો મમ્મી ઊભી કરી પાછી. જો આ જો ઘડો મૂક્યો તો ડ્યુટી ઉપર મૂકવાનો. હા એ પીસોટી હજુ રાગે તો આવવા દે પછી. તો ચલો મિત્રો અત્યારે રસોઈ રોટલી બાકી છે તો આપણે બનાવી નાખીએ. એક બંડલ એ બાકી છે અને આપણે થાકી ગયા છીએ એટલે આપણે થોડોક આરામની જરૂર છે. હાલીને આખી રાત ગઈ છે તો આવીને નંગ કરે છે, રસોઈ બનાવે છે. હું એમ કહું છું કે હવે બપોર હુઈ જ જજે. નંગ આવે ને તો યાર નંગ નો બધી ના હુઈ જવાનું જ છે. હુઈ જવાનું જ છે. હવે એક બંડલ છે એ કરીને આપણે હુઈ જવાનું છે. હા મૂકી દે કે મારે અહીંયા સીટી વાગે. ચલો મિત્રો હવે કારી નો પડી જાય ને એટલે આ સનસ્ક્રીમ લગાવે છે. એ કે મને એ કે એમને છે ને બહાર ફરવા જવાનું છે એટલે આમ જો હા કઈ લાઈન નથી. ગૌતમભાઈ ફોન કરી દો. આ લેવા વાળા ન લઈ જાય તો બપોર કુવાનો હા તો કરી દે. જો મિત્રો એને જો લગાવ્યું ઈ બાય બાય. મમ્મી મોઢે બાંધવાનું લઈ જાઉં છું ઓલું સ્કાર્ફ જેવું આમાં છે. હે મમ્મી ક્યાં ગયું તમે? બાપા કારી પડી છે. આમ જો મિત્રો જો આ સનસ્ક્રીમ લગાવે. આ કાળા માણસો પાછા સનસ્ક્રીમ બહુ લગાવે. તો તમે બી તો મોઢે બાંધી દેવાનું ખાલી. આ તમે અહીં કચરા ઉપર જો મિત્રો, આ કચરા ઉપર મંદરાઈ ગયા. 4 બંડલ થઈ છે એ 5 પડ્યું રહેશે. આ ફોન ની પહોંચી જાય. હા એટલે પછી લેવા આવવું હોય ત્યારે પાછું આપણે હાચવવા માટે દઈ દે ને. હા કહી દો તો આવી લે. મિત્રો જો મિત્રો આને છે ને બધું કરાવ્યું છે મોઢે અને તો ગોરી થઈ ગઈ છે પણ છે સ્કિન હારી છે ને તારી સ્કિન મોઢે કઈ જ નહીં કરાવ્યું, ખાલી આઈબ્રો વેક્સ કરાવ્યું છે. તું તો ક્યુટ જ હોય ને માર બબલું તો. જો મિત્રો હા સરસ લાગે છે. સરસ લેડીઝ બધી સમજી જ જાય ને. સમજી જાય કોક જોતું હોય છે એને બૈરું હોય છે. બૈરું હોય એટલે જોતો ફેશિયલ ને ચણા લોટે નાખી. ચલો મિત્રો હવે જાય છે ને આપણે છે ને કામ કરવાનું છે. મમ્મી જાય છે ફાઇનલી. જો જો જાય છે મિત્રો. હવે બાય બાય. જો મિત્રો મમ્મી છે ને આ તો પ્રસાદી ખાઈને થાક્યું. એટલી પ્રસાદી ખાધી આજે. સેસની ખાધી સવારમાં, લાપસીની ખાધી, પેંડાની ખાધી અને જો છેલ્લે બાકી હતી ને
તો જો સિંગ, દ્રાક્ષ છે અને આઈસ્ક્રીમ છે. તો આજે છે ને પૂનમ હતી ને તો અમારે ધૂન હતી. તો મમ્મી છે ને અત્યારે ધૂનમાંથી આવ્યા અને આપણે છે ને ફૂલ થાકી ગયા છીએ. અવાજે થોડોક ફરી ગયો છે. પપ્પાને શીશો કાઢવાનો મમ્મી કે તું મને કાઢી દેજે કે પાણીમાં. મિત્રો જો પપ્પાને જવાનું છે બહાર તો આપણે સવારમાં જો મમ્મીને દસ્તો જો મમ્મી લખણનો દસ્તો છે અમારે. મને આવે છે નીંદર. અત્યારે પડી પડી ફોન જોતી હતી. અત્યારે રહી બીજું હાલો મમ્મી આવશે તો કહે કે લે હજુ કઈ કર્યું નહીં કે પછી મેં કીધું લાવો હવે ગરમ ભલે બદલાય. તો મમ્મીને છે ને અત્યારે નાવું થાય છે કેમ કે ગરમી થઈ ગઈ. પવન નહોતો બહાર ધૂનમાં નહોતો લાગતો. હા એ બાજુ ન લાગે. સાચી વાત છે મિત્રો. અત્યારે છે ને લડખડી જવાય છે એવું થાય છે. અત્યારે છે ને ભૂલ જવાનું થાય છે કેમ કે હવે સૂરજને થઈ ગઈ છે દિવસ પાડી એટલે આપણે છે ને વહેલું જાગવું પડશે મિત્રો. તો આપણે છે ને વહેલું જાગવું છે ને મારી માટે બહુ મુશ્કેલ છે. જો મિત્રો અહીંયા જીવડા રખડે છે. હું અહીંયા ખાવાનું હોય છે એટલી દાઈ ચડે કેટલું ચોખ્ખું રાખવી. જો અહીંયા આઈસ્ક્રીમની ડબ્બી ઓગળી જાય લે સૂરજ. હે પેપ્સી નહીં આઈસ્ક્રીમ મમ્મી લાવ્યા છો પ્રસાદીમાં. હેલો મિત્રો. તો અત્યારે છે તો પેલી મીશોમાંથી જે મંગાવ્યું છે પાઉચ મંગાવ્યા છે. પહેલી વખત ત્યાં જોવામાંથી બહુ મસ્ત લાગતા હતા. સારું છે. એવી બેને અહીંયા મોલમાંથી લીધું હતું એની કરતાં થોડીક ક્વોલિટી હલકી છે પણ પૈસા છે એ પ્રમાણે સારું છે. તો આ પાર્સલમાં સવારમાં જ આવી ગયું હતું. 3 પાઉચ છે નાના મોટા મસ્ત છે સારા છે. મમ્મીને શું ગોતો મમ્મી જો આવા કોના મમ્મી છે ને અમારી મમ્મી છે ને બધામાં ઢીલા કરી રાખે વસ્તુ ન બદલાઈ જાય. આવા મમ્મી કોના છે સાચું કહેજો. બધાને મમ્મી એવા હોય. જો મારી મમ્મી કંઈક વસ્તુ હોય ને કોકને દે તો નિશાન કરી નાખે કે આ વસ્તુ આપણી છે બદલાઈ ન જાય. એટલે સારી હોય કે મોડી હોય આપણી વસ્તુ એ આપણી કહેવાય. મમ્મી એવું કેવું એમ છે નથી આપણી વસ્તુ સારી. તો જો મમ્મી પીલું કરી નાખ્યું તોય ન બદલાઈ જાય મમ્મી કોઈનું. વાહ જો ડિઝાઇન પાડી. જો ખતરનાક મમ્મી હોય તો આવા જો આમ તો ડિઝાઇન પાડી મિત્રો. બસ મમ્મી નહીં કોઈ વીખી નાખે. બહુ મોંઘો શીશો તમારે. આપણી વસ્તુ એ આપણી કહેવાય. સાચી વાત છે. સસ્તી હોય કે મોંઘી હોય આપણી વસ્તુને કંઈ ન થવું જોઈએ એ તો સાચી વાત છે મિત્રો. જો મારા મમ્મી છે ને કોઈને ખમણી ને એવું બધું માંગવા આવે ને તો તમારે છે ને નિશાન કરેલું જોઈએ કે આપણી વસ્તુ બદલાઈ ન જાય. કેવા થાય કે અમારી નથી. કેમ કે ઘણા માણસો એવા હોય કે સારી વસ્તુ લઈ જાય મારી વસ્તુ લઈ જાય એવું થાય છે. ઘણા હોય છે એટલે મમ્મીને છે ને અનુભવ છે એટલે મમ્મી છે ને આવું કંઈક નિશાન ઘરમાં. કેમ કે પપ્પાને જવાનું છે બહાર એટલે પપ્પાની છે ને આપણે થોડી ઘણી તૈયારી કરી દેવી પડે. તો એ જશે સવારની. અમારે કાલે શું થશે જોઈએ. કેમ કે આપણે ખાઈ નીંદર તો થઈ ગઈ છે 3-4 કલાકની. કેમ કે રાત જેવી ન થાય એટલે આપણે છે ને વહેલા સાસુ જઈએ. મિત્રો જોવા પાઉચ કેવા લાગ્યા સારા છે. મને છે ને એને લીધી ને એની વસ્તુ ક્વોલિટી સારી હતી. આ થોડી હલકી છે કેમ કે પૈસા એના ઓછા છે એના વધારે હતા. હા મૂકી દીધી. મિત્રો મમ્મી છે ને કંઈક આમ સૂતા પહેલાં કંઈક ને કંઈક કામ હોય. મિત્રો ચલો મારો બ્લોગ તમને કેવો લાગ્યો છે ને નાનો અમથો બ્લોગ બન્યો છે
તો મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.